હેલો મિત્રો, વેલકમ બેક ટુ યુપીએસસી જીપીએસસીમાં. તો આ ગણિતનો છે ને બીજો ટોપિક લઈશું આપણે આમાં શું કરશું, બીજગણિત અને નંબર સિસ્ટમને લઈશું. તો જેટલા પણ પીવાયક્યુ પૂછાય છે છેલ્લા 2017 જોઈ સુધીમાં બધા લઈ લીધા છે. નંબર સિસ્ટમમાં મેં અમુક અલગ અલગ પરીક્ષાના ટીડીઓના એના એક બે લીધા છે, કેમ કે ક્વેશ્ચન ઓછા પડતા હતા એટલે બરાબર. તો આપણે પહેલા ક્વેશ્ચનથી સ્ટાર્ટ કરીએ કે જો એક્સ અને વાય ધન પૂર્ણાંકો હોય અને x પ્લસ વાય પ્લસ એક્સ વાય બરાબર 54 હોય તો એક્સ પ્લસ વાયનું મૂલ્ય શોધો. એ સમીકરણ કાઢો મેં. તો આપણે લખી નાખીએ પહેલાં કે આ સમીકરણ છે. એ બંને બાજુ છે ને આપણે શું કરશું, એક એક ઉમેરી દઈશું. શું કરશું, એક્સ પ્લસ વાય પ્લસ એક્સ વાય પ્લસ 1 ને 54 પ્લસ 1. આપણને સમીકરણમાં આસાની પડે એટલે અહીંયા આગળ 55 થઈ ગયા, સીધું હું 55 લખી નાખું. તે 55 લખી નાખી બરાબર. અહીંયાથી આપણે એક્સ લઈ લઈ ને વાય કરી નાખી. એક્સ 1 પ્લસ એક્સ પ્લસ વાય બરાબર 1 પ્લસ એક્સ. આ થઈ જાય સમીકરણ જ બનાવું છું, બીજું કાંઈ નથી, સાદો સમીકરણ જ બનાવતું જઉં છું. તો હવે આને આપણે એવી રીતે લખી શકીએ 11 ગુણ્યા 5 બરાબર ને. 11 × 5 = 55. સમીકરણમાં આપણને આસાની રહે. એક્સ પ્લસ બરાબર 11, 1 પ્લસ વાય બરાબર 5, કાં તો ઓર 1 પ્લસ એક્સ બરાબર 5 અને 1 પ્લસ વાય બરાબર 11. બેમાંથી ગમે હોઈ શકે ને, આપણને ખૂબ કાચો 5 થઈ 11 બરાબર ને. આપણને ખબર નથી. હવે આપણે આમાં વેલ્યુ લઈ લઈએ. એક્સ બરાબર કેટલા મળે છે આમાં, આ પ્રમાણે એક્સ બરાબર 10 ને વાય બરાબર 4 ને આમાં કેટલું મળે છે, એક્સ બરાબર 4 ને વાય બરાબર 10. તો આપણને મૂલ્ય શેનું શોધવાનું છે, એક્સ પ્લસ વાય. એક્સ પ્લસ વાય બરાબર અહીંયા 14 થાય છે ને અહીંયા એક્સ પ્લસ વાય બરાબર પણ 14 થાય છે બરાબર ને. તો આપણો આન્સર શું આવશે, આન્સર એ 14 બરાબર. એ બીજો ક્વેશ્ચન જોઈએ. એમાં શું પૂછે છે કે જો એ ગ્રેટર ધેન 0 હોય તો a⁴ - 62 a⁴ પ્લસ 2 બરાબર 0 હોય ત્યારે એની 3 ઘાત પ્લસ એ તૃતીયાંશ 1/(a)² મૂલ્ય કેટલું થશે. તો આપણને આપ્યું છે પહેલા a ગ્રેટર ધેન 0 ને સમીકરણ કયું છે a⁴ - 62 a² પ્લસ 1 બરાબર 0. આપણે છે ને બંને બાજુ a² વડે ભાગી નાખી શું થશે, અહીંયા આગળ હું ડાયરેક્ટ ભાગું છું બરાબર ને. a² - 62 ની આગળ a² થાય એટલે બંને કપાઈ જશે એટલે નોર્મલ 62 રહેશે બરાબર, પ્લસ 1/a² બરાબર 0. હું સમીકરણને આગળ લગાવી તો શું થશે, a² પ્લસ 1/a² ઇઝ ઇક્વલ ટુ 62. આ 62 ને છે ને અહીંયા લઈ આવ્યા, બીજું કાંઈ નથી કર્યું. હવે શું કરશું, પાછું આપણે બંને બાજુ 2 ઉમેરશું બરાબર. પાછા બંને બાજુ એ 2 ઉમેરી અહીંયા આગળ જે પાછું a² પ્લસ 2 પ્લસ 1/a² બરાબર 62 પ્લસ 2. અહીંયા આગળ શું આવશે, a પ્લસ 1/a એનો આખાનો હોલ સ્ક્વેર બરાબર 64 થાય ને. તો હવે આપણા પાસે છે ને તો ઓલું સૂત્ર છે, કયું સૂત્ર યાદ છે, સમીકરણનું, સાદા સમીકરણનું સૂત્ર છે, યાદ છે તો કહી લો. તો આનું શું થશે, આપણે પહેલા વર્ગ ઉડાડી નાખી a પ્લસ 1/a બરાબર 8 થઈ જાય. 8 × 8 = 64, 8નો વર્ગ થાય ને. અને આમ પર લખી નાખે ને સ્ક્વેર, તો અહીંયાથી વર્ગ ઉડાડી નાખીએ તો 8 વચાય ને ખાલી. એ જ કર્યું છે, બીજું કાંઈ નથી કર્યું. અને આપણે સમીકરણ 1 માનીએ. હવે શું કરવાનું છે કે બંને બાજુ ઘાત લઈ લેશું, બંને બાજુ ઘાત લેતે. તો બંને બાજુ ઘાત લઈ જઈશ, શું કરશો, એની 3 ઘાત થાય a પ્લસ 1/a આખાની 3 ઘાત ને 8ની 3 ઘાત. તો આનું સમીકરણ કાઢીએ આપણે. આનું થાય a³ પ્લસ 1/a³ પ્લસ 3a અને 1/a a પ્લસ 1/a બરાબર
8 નો ક્યુબ શું થાય? 512. બરોબર ને? અહીંયા એ ઉડી ગયું એ ક્યુબ પ્લસ 1 અપોન એ ક્યુબ. ને આની કિંમત આપણને ખબર છે સમીકરણ 1 મુજબથી કેટલી છે? 8. તો પ્લસ 3 8 512 બરાબર ને? એ ક્યુબ પ્લસ 1 અપોન એ ક્યુબ બરાબર 512 માઇનસ 512 માઇનસ આની અહીંયા આગળ 8 તેરી 24. તો આન્સર શું આવશે? 488. અને 488 અહીંયા મળી ગયો સી. બરાબર, ઇઝી છે, બહુ બહુ મુશ્કેલ નથી. બરાબર ને? તમારે સિમ્પલ કેલ્ક્યુલેશન જ કરવાનું છે. હવે આ જ ક્વેશ્ચન જોઈએ કે એક સમય સંખ્યાનો છેદ અને અંશ, છેદ તેના અંશ કરતા 3 ગણો વધારે છે. તો આપણે પેલા અંશ લઈ લીધો, અંશ બરાબર x લીધો ને છેદ કેટલો છે? છેદ એ અંશ કરતા 3 ગણો વધારે છે તો x પ્લસ 3 સરખો 3 લખી નાખો. બરાબર ને? જો અંશ 7 જેટલો વધારવામાં આવે અને છેદ 1 જેટલો ઘટાડવામાં આવે, અંશને 7 વધારવાનો છે અને છેદને 1 ઘટાડવાનો છે, તો શું કરશું? x પ્લસ 7 અપોન x પ્લસ 3 માઇનસ 1. કાંઈ નથી કર્યું, જે આપ્યું છે એ જ કર્યું છે. અને તો નવી સંખ્યા બરાબર નવી સંખ્યા 3 દૂતીયાંશ બને છે. તો બરાબર 3 દૂતીયાંશ લખી નાખી નવી સંખ્યા. આગળ લેજે x પ્લસ 7 અપોન x પ્લસ 2. આ કર્યું સમીકરણ. બરોબર, 3 દૂતીયાંશ થયો. હવે આનું સમીકરણ આગળ કરી નાખ્યું. 2x પ્લસ 7 દુ 14, 3x પ્લસ 3 દુ 6. થઈ ગયા? આપણા પાસે શું બચે છે? 3x માઇનસ 2x બરાબર 14 માઇનસ 6. 8 બચે છે. x બરાબર 8. તો આપણે આમાં કિંમતમાં મૂકી દઈએ x અપોન x પ્લસ 3. તો 8 મૂકી દઈએ, 8 અપોન 8 ને 3 11. તો આન્સર 8 અપોન 11 એ. સિમ્પલ છે, કાંઈ છે એની દાખલાઓ. બરોબર ને? હવે 95 જોઈએ, મતલબ 895 2018ની સાલમાં છે આ બધા. જો 2021ની સાલમાં પૂછાયેલો છે. આની સાલ હમણાં હું લખતા ભૂલી ગયો. 21ની સાલમાં પૂછાયેલો છે. 2018 પહેલા આને સોલ્વ કરી 95 વાળાને. બરોબર ને? અહીંયા આગળ આવી રીતે એરો મારી દીધો છે. શું છે કે એક પૂર્ણાંક સંખ્યાને 40 વડે ગુણવાથી એક નવી સંખ્યા મળે છે. આપણે એક પૂર્ણાંક સંખ્યા લઈ લીધી, એક સંખ્યા લઈ લીધી, એક પૂર્ણાંક સંખ્યા. બરોબર, એને 40 વડે ગુણવાથી એક નવી સંખ્યા મળે છે. હવે આને 40 વડે ગુણી નાખીએ તો 40x થાય. બરોબર, આ નવી સંખ્યાનું ઘનમૂળ તે તેના મૂળ સંખ્યાના વર્ગમૂળ કરતા બમણું છે. શું લખ્યું છે? એનું ઘનમૂળ છે ને એની વર્ગમૂળ કરતા બમણું છે. તો આને પેલા વર્ગમૂળમાં લખી નાખી. આ એનું ઘનમૂળ તેના વર્ગમૂળ કરતા બમણું છે. બમણું 2 આવી ગયા. થઈ ગયું ને? એની મૂળ સંખ્યાના વર્ગમૂળ, મૂળ સંખ્યાનો વર્ગમૂળ. મૂળ સંખ્યા આપણી કને કઈ છે? x. બરોબર ને? આટલા સમજી ગયું ને? આમાં કોઈ મુશ્કેલ નથી ને? ઓકે, ચાલો આગળ વધી. 40x ની 1/3 આ સમીકરણ જ કરું છું, હવે કાંઈ નથી કરતો. 2x ની 1/3. હવે આપણે શું કરશું કે સમીકરણ છે ને એને બંને બાજુ ઘાતને છે ને 6 વડે ગુણી નાખશું. અહીંયા બંનેને 6 વડે ગુણી નાખશું તો શું બચશે? અહીંયા આગળ 2 વધશે, અહીંયા આગળ 3 વધશે. તો સમીકરણ શું આવશે? 40x નો સ્ક્વેર બરાબર 2x આખાનો ક્યુબ. બરાબર, આનો શું થશે? 1600x સ્ક્વેર બરાબર 64x ક્યુબ. અહીંયા આગળથી 2 આખા ઉડી ગયા, અહીંયા 1 બચ્યો. તો શું થશે? x બરાબર આખું 25. આન્સર આવી ગયો સીધો. x બરાબર 25 આન્સર આવી ગયો, ઓપ્શન બી. બરાબર ને? હવે આ જોઈએ. આને હું બીજા પેનથી યુઝ કરું છું. બરાબર ને? આને સોલ્વ કરીએ હવે. કે જો x 3x
अपॉन 2x 1/x प्लस 1 માઇનસ x બરાબર 3 હોય તો x ની કિંમત શોધવાની છે. કાંઈ નથી કરવાનું, સીધું સમીકરણ કરતું જવાનું છે ને આગળ વધતું જવાનું છે. આટલી મોટી રકમ આપી છે, એમાં કઈ છે નહીં મોટી વાત, બરોબર ને. તો પહેલા આપણે લખી નાખીએ 3x અપોન 2 પ્લસ 1/x અપોન 1 પ્લસ x 1 પ્લસ x અપોન 1 માઇનસ x બરાબર 3 છે ને. હવે આપણે શું કરશું, પેલા એને કરી નાખીએ આગળ સાદું. 3x અપોન 2 પ્લસ 1/1 માઇનસ 1 પ્લસ x અપોન 1 માઇનસ x. આને અહીંયા ગોળી નાખ્યો છે, બીજું કાંઈ નથી કર્યું, બરાબર 3 પૂરી થઈ ગયું છીએ. ચાલો અહીંયા આગળ કરીએ. કર્યો હું આગળ લીટા લીટા કરો છે, તને થોડું જોઈ લેજો, બરોબર ને. તો આગળ કરીએ 3x અપોન 2 પ્લસ 1/1 માઇનસ x બરાબર 3. આગળ જઈએ કે 3x બરાબર 2 પ્લસ 1 માઇનસ x 3 બરાબર 3. આગળ જઈએ 3x બરાબર 3 માઇનસ x બરાબર 3. હવે આ સિમ્પલ સાદું રૂપ થઈ ગયું. 3x બરાબર 3 માઇનસ x, 3x બરાબર 9 માઇનસ 3x. તો અહીંયા આગળ 6x બરાબર 9 થઈ ગયું, તો x બરાબર 3/2 આન્સર આવી જશે. તો 3/2 આન્સર એ કાંઈ નથી, સાદું રૂપ જ કર્યું છે મેં, બરાબર ને. આની હું PDF ગ્રુપમાં પણ નાખી દઈશ. હવે આગળ વધીએ. શું કે છે, 5ના ગુણાંકવાળી 3 ક્રમિક સંખ્યાઓ, નંબર સિસ્ટમ ચાલુ થઈ ગઈ અહીંયાથી, સંખ્યા પદ્ધતિ, બરોબર ને. 5ના ગુણાંકવાળી, જો TDOનો લીધો છે, 2024માં પૂછે, ગુણાંકવાળી 3 ક્રમિક સંખ્યાઓનો સરવાળો 90 થાય છે. સૌથી મોટી સંખ્યા કઈ છે? તો 5ના ગુણાંકવાળી 3 ક્રમિક સંખ્યાઓ લેવાનું કીધું છે. તો 5x પ્લસ 5x પ્લસ 1 પ્લસ 5x પ્લસ 2. તે 5 અંકવાળી 5ના ગુણાંકવાળી 3 ક્રમિક સંખ્યાઓ લઈ લીધી. 5ના ગુણાંકોમાં થઈ ગઈ ને 3 ક્રમિક થઈ. બસ આનું સિમ્પલ સાદુરૂપ કરી નાખી. પેલા સાદુરૂપ લખી નાખીશું 15 પ્લસ 5, બરોબર ને. એનો સરવાળો કેટલો છે? 90 છે. ત્યારનો સિમ્પલ હું ડાયરેક્ટ કરી નાખીશું. 15x બનશું તે x બરાબર 5 મળે છે આપણને. તો હવે સૌથી મોટી સંખ્યા કઈ છે? તો આ સૌથી મોટી સંખ્યા આ છે. તો આમાં x ની વેલ્યુ મૂકી દઈ, 5x પ્લસ 2. તો 5x બરાબર 5 છે, તો 10 થઈ 5 પ્લસ 2 5 7 આન્સર 35 થઈ ગયો. ઓપ્શન સી આપતા. કાંઈ છે આમાં અઘરું નથી ને, સિમ્પલ. હવે 901માં ગઈ બરાબર. આમાં શું છે કે આપણને પૂછ્યું છે કે આ 3 પૂર્ણાંકો આપ્યા છે, એને અપૂર્ણાંકો આપ્યા છે, જે સંપૂર્ણ ભાજ્ય હોય તેઓ નાનામાં નાનો અપૂર્ણાંક જોતવાનો છે, બરાબર ને. તો આપણે શું કરશું, એનો LCM લઈ લેશું, બરાબર ને. લસા લઈ લેશું. તો લસા ઓફ LCM ઓફ 6/7 5/14 10/21 બરાબર, આનું સૂત્ર છે આપણું LCM ઓફ 6 5 10 અને HCF ગુસા ઓફ 7 14 અને 21. તો આનું શું થશે? સિમ્પલ ડાયરેક્ટ આન્સર આવી જશે 30/7. ઓપ્શન એ, બરાબર ને. કાંઈ એવું અઘરું નથી આમાં વધારાનું. હવે જોઈએ આગળ વધીએ. આગળ શું કહે છે કે જો તમે 1 થી 100 સુધીમાં તમામ અંકો લખો તેમ, તો તમે અંક 3 કેટલી વખત આવશે?
1 થી 100 સુધીમાં 3 કેટલી વાર આવશે એ જોવાનું છે. તો પહેલા આપણે 3 10 વાર તો આવશે જ, એમ કે 1 2 3 આખું એમ લખી, પછી 13 23 43 33 એ 10 વાર તો એ થઈ ગયો બરોબર. પછી 31ની લાઈન આવશે, 31 32 33, તો આગળ 9 વાર થઈ ગયું. અને ત્રીજું ક્યાં રહેશે બરોબર ને, એને હજુ એક વાર આવશે વચ્ચે, તો ટોટલ 20 વાર આવે. હું તમને કહી દઉં કયા કયો આવશે. 3 13 23 33 43 53 63 73 83 93 બરોબર ને. પછી 31 32 34 35 36 37 38 39 આટલે સુધી આવશે ને 30 આ પણ આવશે. તો અહીંયા આપણે ગણીએ કેટલા થાય છે. 1 2 3 4 5, 2 ત્રગડા છે. 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20 થઈ ગયા. 20 આન્સર 20 ઓપ્શન એ બરાબર ને. ઇઝી છે. નંબર સિસ્ટમ બહુ ઇઝી છે. તમે એક વાર કરો બેસો ને થઈ જાય. સંખ્યા 32 45 69 3 પૈકી કઈ સંખ્યા વડે વિભાજ્ય છે. તો આને કઈ સંખ્યા વડે વિભાજ્ય છે ને એ શોધવાની છે આપણને. તો આપણને છે ને તો પહેલાં એનું જોવું પડશે કે કઈ કઈ સંખ્યાનું તમને ડિવિઝિબિલિટી રૂલ આવડવો પડે એના માટે. તો આપણે પહેલાં આ બધાનો અંકોનો સરવાળો કરી જોઈએ, બધાને વારાફરતી ચેક કરી જોઈએ. પહેલાં આપણે 3 વડે છે તો 3 વડે જોઈ જઈએ તો 3નો ડિવિઝિબિલિટી રૂલ શું છે કે બધા અંકોનો સરવાળો. 3નો ડિવિઝિબિલિટી શું છે, બધા અંકોનો સરવાળો કરી 3 + 2 + 4 + 5 6 + 9 + 3. 3થી કેમ લીધો? કેમ કે છેલ્લો અંક છે ને અહીંયા આગળ 3 છે ને એટલે 2 થી 2 એટલે ના લીધા મેં, બરોબર ને. તાનો બરોબર તને શું તો શું કહો ટોટલ 32 થાય છે, જે 3થી ડિવિઝિબલ નથી અને 9થી પણ નથી, બરોબર ને. હવે જોઈએ આપણે ડાયરેક્ટ હવે છે ને આ ત્રણેય નથી, તો હવે ઓપ્શનમાં 11 આપે છે તો 11નો ડિવિઝિબિલિટી રૂલ. 11નો ડિવિઝિબિલિટી રૂલ શું કહે છે કે 32 45 693 એ શું કહે છે કે આ સિક્વન્સની સંખ્યા અને આ જે મેં સિક્વન્સ લખી છે ને, આ જે સિક્વન્સ લખી છે ને સરવાળો અને બાદબાકી કરવાની છે. એકમના સ્થાનનો સરવાળો અને બેકીના સ્થાનનો સરવાળો. તો પેલા એકમ લઈ લે 3 + 4 + 6 + 3 માઇનસ બેકી સ્થાનનો 5 + 9. આ 11નો ડિવિઝિબિલિટી રૂલ છે, તમને યાદ રાખવો જોઈએ, બરોબર ને. બધાના યાદ હોતી તાનો 16 5 16 થાય છે તો આવ્યો 0 આન્સર. તો આનાથી સંપૂર્ણ ડિવિઝિબિલિટી થાય છે તો આન્સર આવશે આપણો 1. આ મેં સોલ્વ કરેલું હતું એટલે 11 ટીક કરે, બરોબર ને. આ બધા દાખલા મેં ખુદથી સોલ્વ કરેલા છે. હવે 13મો સોલ્વ કરી. શું કહે છે કે 21 24 27 વડે વિભાજન હોય એવી નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા, આના વડે વિભાજન હોય ને એવી નાનામાં નાની, તો આપણને શું કીધું છે લસા લઈ લેશી પહેલા આનો. તો લસા લેશું તો પેલા 21 24 અને 27, દાનો લસા શું થશે પેલા લસા લઈ, હું સ્પીડમાં લઈ લઉં છું, બરોબર ને. સાઈડમાં અત્યારે તમારે ખુદથી લેવાનું છે, હું સાઈડમાં લસા લઈ લઉં છું. દાનો લસા છે 512, બરોબર ને. હવે શું કીધું છે કે નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા બનવા માટેનું કીધું છે. તો એના માટે શું કરશું કે પૂર્ણાંકનું અવિભાજ્ય બનવા માટે ગાક 3 કે 3ના ગુણાંકમાં હોવી જોઈએ. અહીંયા આગળ શું છે ખબર છે આપણે, અહીંયા હું તમને કહી દઉં 2ની 3 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત ગુણ્યા 7 આવી રીતે લસા કરતો એના. તો 3ની 3ના ઘાતમાં હોવી જોઈએ. અહીંયા આગળ શું છે 2ની 3ના ઘાત પર છે,
તો બધા ઉપર આપણે 3ની ઘાત લઈ લેશું. તો શું કરશું? 2ની 3 ગુણ્યા 3ની 3 ગુણ્યા 7ની પર 3 ઘાત લઈ લીધી તો થશે. તો આને પાછા હવે 49 ને આમાં 49 વડે ગુણી નાખશે તો 7 4 0 88. આવું ક્યાંય છે ના, તો કોઈ નથી. ઉપરોક્ત પૈકી કોઈ, બરોબર ને? નાનો સિમ્પલ આન્સર આ છે. હવે આગળ જોઈએ. 225 વડે વિભાજ્ય હોય એવી માત્ર 0 અને 1 અંકોથી બનેલી સંખ્યા ઓછામાં ઓછા કેટલા અંકો હશે? 225 ને પેલા આપણે અવયવ પાડીએ તો એનો ગુસા 25 9 થાય, બરોબર ને? હવે આપણે આનો ગુસા લઈ લઈ તો આનો ગુસા 1 થાય છે, બરોબર ને? હવે 25 થી ભાગી શકાય તેવી 0 અથવા 1ની સંખ્યા 1 અંકોની બનેલી નાનામાં નાની સંખ્યા કઈ થાય આપણને? 25 ને ભાગી શકાય એવી 100 છે, નાનામાં નાની એવી 0 અને 1 થી બનેલી, બરોબર ને? 10 ના લઈ શકાય અહીંયા. ને અહીંયા આગળ બીજી કઈ છે કે 9 માટે 9 ને ભાગી શકાય એવી 0 અને 1 વડે ભાગી શકાય એવી નાનામાં નાની સંખ્યા કઈ છે? તો કેટલી વાર 9 આવે? 1 આવે ને તે કેટલી વાર આવે? આ છે ને તમારે યાદ રાખવું જોઈએ. આ થોડુંક અઘરો છે. તો આમાં 9 કેટલી વાર આવે? આનું જ્યારે આપણે બેઝિક વાંચીએ ને ત્યારે આ યાદ રાખતા જ હોય છે આપણે. 1 ને 9 વાર લખવાનું છે. તો આપણે કેટલી વાર લખીએ? 1 2 3 4 5 6 7 8 ને 9. આ બેનો ગુણાકાર કરી નાખીએ તો બચે સંખ્યા શું બને છે? 3 4 5 6 7 8 9 અને ટોટલ 11 અંકો થાય છે, બરોબર ને? તો આન્સર આવશે એ કે આ અઘરો દાખલો છે. દેખાવામાં સિમ્પલ છે. આ તો તમે પહોંચી હશો, પણ આ તમને યાદ રાખવામાં થોડુંક અઘરું પડશે, બરોબર ને? બાકી તો સિમ્પલ આન્સર આવી જાય છે. તમારે થોડુંક યાદ રાખવાનું છે. હવે ને આ 2000 ક્યારે પૂછાય? તો જો 2021નું પેપર અઘરું હતું, બરોબર ને? હવે 4 અવિભાજ્ય સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે. પ્રથમ 3 સંખ્યાઓનો ગુણાકાર 1001 અને અંતિમ સંખ્યાઓનો ગુણાકાર 2431 છે. તો પ્રથમ સંખ્યા શોધો. તો પહેલા 10001 ને અવિભાજ્ય હોય તેવી સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવી 2 3 5 7 11 13 મૂકીને ડોટ છે, બરોબર ને? હવે આને ભાગવા માટે છે ને તો મેઇનલી કયા કયા હોય છે? આનો પર સીધો સૂત્ર આવે છે. આને ભાગી કેની શકાય છે? 1 4 અને 3 ને ભાગતા 7 વડે ભાગતા આ મળે છે. તો આપણને સંખ્યા કઈ કીધી છે ગુણાકારમાં? 2431 કીધી છે. તો 2431 નો છે ને તો સિમ્પલ ઓલો સીધો ગુણાકાર આવે છે 11 ગુણ્યા 13 ગુણ્યા 17. આ યાદ રાખવાનું હોય. તો 7 વડે ભાગીને તો 143 મળે છે. ને જેના છે ને તે 11 અને 13 એવા બે ભાગ પડે છે. તો પ્રથમ સંખ્યા કઈ છે આની? પ્રથમ સંખ્યા આવે છે આપણી. આ થોડુંક ડીપમાં છે નંબર સિસ્ટમ, તો તમારે કરવું પડશે. ઇઝી જ છે બાકી. હવે આગળ જોઈએ કે સતત આવતી 4 બેકી સંખ્યાઓનો ગુણાકાર કઈ સંખ્યા વડે હંમેશા વિભાજ્ય જ હોય? સતત આવતી 4 બેકી સંખ્યાઓ 2 4 6 8 આનો ગુણાકાર પૂછ્યો છે સીધો, તો 384. ઇઝીમાં ઇઝી 2018માં પૂછાયું, બરોબર? હવે આગળ જોઈએ શું પૂછ્યું છે કે જો 601 થી 800 વચ્ચેના તમામ સંખ્યાઓને લખવામાં આવે તો અંક 7 કેટલી વાર આવે? તો પેલા આપણે 601 થી કરી ને 700 સુધીમાં કેટલા આવે ની જોશું, ને પછી 701 થી કરી ને 800 સુધીમાં કેટલા આવે ને ઈ જોશું. તો આમાં આપણને આંકડો ખબર છે કે 20 વાર આવે 7, પણ આમાં દરેક વાર 7 તો આવે જ, એટલે 100 વાર તો 7 આયા, પ્લસ સિમ્પલ 7 20 વાર આવે, તો ટોટલ 120 વાર આવે છે. તો 120 પ્લસ આ બંનેનો સરવાળો કરી તો 140. તો આન્સર આપણો હોય 140. તો ઓપ્શન સી સૌથી ઇઝી ક્વેશ્ચન આપેલ, બરોબર ને? ને આ છે આપણો ઓકે. આમાં શું છે કે આપેલા વિધાનો જોવાના છે. ક્યુ
વર્ગમૂળ 51 એ સમય સંખ્યા છે અને પાઈ એ અસમય સંખ્યા છે. ત્યાં ખબર જ છે કે પાઈ એ સમય સંખ્યા છે, ત્યાં બીજો તો સાચો જ છે, પણ વર્ગમૂળ 51 છે ને સમય સંખ્યા નથી, એ પણ અસમય જ છે, એટલે પેલો ખોટો. તો આન્સર આવશે બી, ફક્ત 2. બરોબર. હવે આગળ વધીએ. આગળ શું કે છે આ દાખલામાં કે કોઈ અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં એક જેટલો વધારો કરવામાં આવે તો તે અપૂર્ણાંક 3/5 થાય છે. જો બંનેમાં એક જેટલો ઘટાડો કરવામાં આવે તો તે અપૂર્ણાંક 5/9 થાય છે. બરોબર ને? તો મૂળ અપૂર્ણાંક શોધવાનો છે. તો પહેલા આપણે અંશ બરાબર શું લઈ લઈએ? અંશ લઈ લઈએ ને છેદ લઈ લઈએ. બરોબર ને? અંશ બરાબર x લઈ લઈએ, છેદ બરાબર y લઈ લઈએ. તો પહેલું આપણે સમીકરણ કરીએ તો અંશ પ્લસ y x પ્લસ y બરાબર 3/5 મળે છે, અને બીજામાં x માઇનસ y માઇનસ 1 5/9 મળે છે. આ બે સમીકરણ એમને કીધું છે, રકમમાં જ આખી વસ્તુ એમણે કીધી છે. તો પેલા આનું આપણે સમીકરણ કાઢી લઈએ. હું બંને ભેગા કરું છું કેમ કે મારે ઓલરેડી પ્રેક્ટિસ થયેલી છે, બરોબર ને? એટલે વાર નથી લાગતી આમાં, તો હું સીધી લાગતી રાખું. y બરાબર -2 આ સમીકરણ 1. સમીકરણ 2 થઈ ગયું. બીજું શું કે છે? મૂળ અપૂર્ણાંક શોધવાનું છે. તો આપણે શું કરીએ? સમીકરણ 1 ને 5 વડે ગુણી નાખીએ ને સમીકરણ 2 ને છે ને -3 વડે ગુણી નાખીએ. બરોબર ને? આ કે તમે કહેશો કે આ કેમ કર્યું? કે આપણને આસાની રહે, બીજું કાંઈ નથી ઉડાડવામાં. જેમ કે આને કરીએ તો 25x -15y -10 ને આને ગુણી 3×27x -5 પ્લસ 15y બરાબર -12. તો આનો શું થાય છે? આ ઉડી કેન્સલ થઈ ગયો કેમ કે મારે 3y અને આ 5y ને એકબીજાને અહીંયા આગળ ઉડાડવા હતા, એટલે મેં આ કર્યું હતું. -2x બરાબર -22 આવે છે. x બરાબર 11 મળે છે ડાયરેક્ટ આના ઉપરથી. બરોબર ને? તો કોઈ પણ એક સમીકરણ આપણે આને મૂકી દે તો y ની કિંમત મળી જશે સીધી. તો y ની કિંમત મળે છે 19. તે x/y 9 સમીકરણ આપણું મૂળ સમીકરણ આપણા કને 11/19 હતું. તો કયો છે ઓપ્શન સી. બરોબર ને? 11/19. પતી ગયા? ઓકે, પતી ગયા. તો આટલા જ દાખલા હતા. ટોટલ 24 કે 25 મેં દાખલા કરાયા છે. 24 તો 25 નહીં કે 20 આજુબાજુ મેં દાખલા કરાયા છે. તો આમાં આપણું બીજગણિત અને નંબર સિસ્ટમ પતી ગયું છે. હવે છે ને નેક્સ્ટ ત્રીજો ટોપિક કયો લઈશું? હવે જો હું તમને અહીંયા બતાવી દઉં એકવાર. ઓકે, આપણે અહીંયા કે સરેરાશ કરી લીધી, નંબર સિસ્ટમ કરી લીધી, બરોબર ને? હવે હું છે ને સંભાવના લઈ આવીશ. હવે આપણો નેક્સ્ટ વિડીયો હશે સંભાવના ઉપર. બરોબર. તો વિડીયો જોવા માટે થેન્ક યુ.